બે બાયું વાતો કરતી હતી કે હારું થયું આપણો જન્મ બંગાળમાં નથી થયો. તો બીજી કે કા ઈ કે આપણને ક્યાં બંગાળી આવડે. 80 કિલોની છોકરીઓ પોતાને ડોલ કહીને બોલાવે છે. હવે એને કોણ સમજાવે કે તું ડોલ નહીં ઢોલ થઈ ગઈ છો. સંસ્કારી હોવું જરૂરી નથી, સંસ્કારી દેખાવું જરૂરી છે. એટલે તો બધાય સવારમાં એકબીજાને સુવિચાર મોકલે છે, પોતાના વિચાર જેવા હોય એવા. એક બેન એના પાડોશી આગળ ગયા કે કાલે તમારા કૂતરાએ મારી સાસુનું બટકું ભર્યું. ઓલા કે ભૂલ થઈ ગઈ, એનો દવાખાનાનો ખર્ચો અમે આપી દેશું, હાલો ને. કે ખર્ચાની વાત નથી, પણ તમારું કૂતરું મને વેચી દ્યો. ડર અંધારાનો નહીં, પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય છે. જો આપણે ત્યાં 5 કિલોમીટર સુધી ગાળ બોયલા વગર ગાડી હલાવી લ્યો છો, તો તમે તમારા મન ઉપર વિજય મેળવી લીધો છે. લગ્નમાં બે બાયું એકબીજાની બહુ કાળજી રાખતી હતી. એક બેહવા ખુરશી લે ઈ પેલા ઓલી બીજી ખુરશી સાફ કરી દે, અને ઓલી ખુરશી લે ત્યારે ઓલી ખુરશી સાફ કરી દે. પછી બધાને ખબર પડી કે એ બે દેરાણી જેઠાણી છે અને બે એકબીજીની હાડી પહેરી હતી. પત્ની પતિને કહે આવતા જન્મે હું કૂતરા હારે પરણીશ, બાકી તમારી હારે તો નહીં જ. પતિ કહે એમાં કૂતરાનો શું વાંક. ગર્લફ્રેન્ડ સાથે બેસીને તળાવમાં જે કાકરા નાખીએ છીએ ને, લગ્ન પછી ઈ જ દાળ ભાત માંથી પાછા નીકળે. કાર્ડમાં લખ્યું હતું કે પાર્ટીમાં બ્લુ ટાઈ પહેરીને જવાનું. તે ભૂરો તો બ્લુ ટાઈ પહેરીને ગયો, અને ત્યાં જઈને એને ખબર પડી કે બાકી બધા તો પેન્ટ અને શર્ટ પહેરીને આવ્યા. જમાઈ સસરાને કે તમારી દીકરીમાં તો મગજ નામની વસ્તુ જ નથી. સસરા કે તમે ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઈલાજ. જો બ્લડ પ્રેશર હાઈ થાય તો પિયરિયા વાળા 20 મિનિટ વાત કરી લેવાની, અને લો થાય તો સાસરિયા વાળા 10 મિનિટ વાત કરી લેવાની. એક તો હું માસૂમ, ઉપરથી સીધો. મને તો ડર છે કે આ દુનિયા મને ક્યાંક બગાડી નો દે. લીલા શાકભાજી અને હલાડ ખાવાથી જો પાતળું થઈ જવાતું હોત તો ભેંસ અત્યારે હરણ બનીને કૂદતી હોત. જો સપનામાં વોશરૂમ દેખાય તો મહેરબાની કરીને એનો ઉપયોગ કરવો નહીં, જનહિતમાં જારી. ઘણા મિત્રનો પ્રશ્ન હતો કે રીલ વાયરલ કેવી રીતે કરો છો? તો એવો કોઈ શોર્ટકટ છે નહીં વાલા. બસ કન્ટેન્ટ ઉપર ધ્યાન આપી, અને ઘણી વખત એવું થતું હોય કે આપણને એમ લાગે કે બહુ સારી રીલ બની છે, પણ એમાં ઓછા લાઈક મળે, અને એમ લાગે કે નથી મજા આવી તો એમાં વધારે લાઈક મળે. તો એવું કઈ નક્કી હોતું નથી ભાઈ. જયારે તમને ખબર છે કે જોડીઓ ઉપરવાળો બનાવે છે, પછી ઇન્સ્ટાગ્રામમાં હું કામ છોકરીઓ ગોતો છો? જયારે તમે રોતા હોય ત્યારે કોઈ નથી જોતું, જયારે તમે ચિંતામાં હોય ત્યારે કોઈ નથી જોતું, જયારે તમે મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ નથી જોતું. પણ સાલું ક્યારેક એક છોકરીને લઈને ફરવા નીકળો, આખું ગામ જોવે. સારી પત્ની કોઈને નથી મળતી સાહેબ. એને ફરવા લઈ જઈને, નવા ડ્રેસ નવી સાડી લઈ દઈને, નવા સોનાના ઘરેણા લઈ દઈને, અને ફોટો શૂટ કરાવી અને સારી કરવી પડે. પતિના ગાલ ઉપર મચ્છર બેઠેલું જોઈ અને પત્ની એક જોરદાર તમાચો માર્યો. બોલો કે કાં માર્યું? કે મારા સિવાય બીજું કોઈ લોહી પીવે ઈ મારાથી સહન ન થાય. અમુક છોકરીઓ સેલ્ફી લેવા એટલા હાથ ઊંચા કરે કે ચાંદા મામાય કહેવા માંડે કે ભાણી ધ્યાન રાખજે, આંખમાં ઘોકો ન લગાડી દેતી. કોઈ પણ છોકરીને પૂછો કે કેટલી રોટલી ખાસ, એટલે 2 થી વધારે નહીં કહે. પૂછી જોજો. તાજેતરમાં મોબાઈલની એક મોટી દુર્ઘટના સામે આવી. એક ભાઈનું મોઢું લાલચોળ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંપા પડી ગયા. આમાં આ વખતે મોબાઈલ ફાટ્યો નહોતો, પણ મોબાઈલનો પાસવર્ડ એની પત્નીના હાથમાં આવી ગયો હતો. કાલે મને મારા ગણિતના શિક્ષક મળ્યા. હું પગે લાગ્યો, મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો. મને કે લખ 9 અબજ 83 કરોડ 27 લાખ 87,545. સાહેબ ને પાછો પગે લાગ્યો. મેં કીધું પછી મળી સાહેબ.
પતિ પત્ની ને કે આ રોજ બટેટાનું શાક બનાવસ, હવે તો અપખે પડી ગયું છે. પત્ની કે રોજ એક ને એક ગુટખા ને માવો ખાવ છો, ઈ તો અપખે નથી પડતા. પત્ની પતિને કે મને ખબર હે તમારે ઓફિસમાં બહુ કામ રહે છે, થોડોક પોતા માટે સમય કાઢો. ઓલો કે હા સમય કાઢું, પણ ફિનાઇલ ન હોય તો લઈ રાખજે. પત્નીના ડોળામાં અદ્ભુત શક્તિ રહેલી હોય છે, જે ડોળા કાઢવા માત્રથી દૂધીનું શાક પનીરના શાક જેવું લાગવા માંડે છે. લોકો કહે છે કે કળિયુગમાં સારા માણસો મળતા નથી. ઠીક હે. અરે ભાઈ આવી અફવાઓ અને આ ગેરસમજ થી દૂર રહ્યો અને મારા જેવા માણસ ને મળો. પતિ કે તું અત્યારે પિયર ગઈ છો અને ન્યાથી મારી યારે કેમ બાજસ? ઓલી કે વર્ક ફ્રોમ હોમ. ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા. ઠીક હે. ઈ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા. બે દોસ્તાર વાત કરતા હતા. ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ. ઓલો કે માની લીધું. હવે એ કન્યાને હું ગમી ગયો. ઓલો કે ઈ હું ન માનું. ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશમાં થેન્ક યુ બોલવાનો રિવાજ છે. અચ્છા. જ્યારે આપણા અહીંયા પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાકશે તો નહીં ને. એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, જયમાં પહેલા ભલે હાથ ન ધોવો, પણ જયમાં પછી ખાસ હાથ ધોજો, કારણ કે નકર મોબાઈલ ઉપર ડાઘા પડી શકે. કોઈને પાણીથી બીક લાગે, કોઈને આગથી બીક લાગે, કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી. ઊંઘ હજી આવું હતી અને ત્યાં મનમાં એક પ્રશ્ન આવ્યો અને ઊંઘ ઉડી ગઈ કે નાની એબીસીડી મોટી એબીસીડી કરતા કેટલા વર્ષ નાની છે? અમુક કોમ્બિનેશન સારું નોટ લાગે. અચ્છા. જેમ કે તાવ અને શરદી ઈ એક સાથે થાય તો વાંધો નહીં, પણ ઉધરસ અને ઝાડા ઈ વ્યાજબી નો લાગે. આપણે અહીંયા વધારે બોલો તો પાગલ, ઓછું બોલો તો ઘમંડી, કામ પૂરતું બોલો તો મતલબી, નો બોલો તો મોટા માણસ. કરવું હું? ઘણા આખા ગામ મારે બાંધી લે, પછી નવરા થાય અને મોબાઈલ માં સ્ટેટસ મૂકે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. સવારમાં પત્ની મને કે મારું અડધું માથું દુખે છે. અચ્છા. મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી? અચ્છા. તો મને કે અંબાલાલ ને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય.